ઈશાને દીદી આપણી નેક્સ્ટ ઇન્સ્પિરેશન કોણ છે? તો આપણને નેક્સ્ટ ડિઝાઇન કરવાની ખબર પડે કોણ છે આપણી નેક્સ્ટ ઇન્સ્પિરેશન. જો શ્રુતિ, આપણે છે ને રોજ તો અલગ અલગ પર્સનાલિટીનો તો મળીએ જ છે, પણ આ પર્સનાલિટી છે ને કે આ બધી જ જેટલી પર્સનાલિટી મળી ને એનાથી એક સ્ટેપ ઉપર છે, કે એ પર્સનાલિટી છે જે બધાના જ રોલ મોડલ છે અને જેના વગર આ સૃષ્ટિનું સર્જન જ અશક્ય છે. હે, એવું તે કોણ છે કે જેનાથી આ સૃષ્ટિનું સર્જન જ અશક્ય છે? જેનામાં કહેવાય ને બધું જ ન્યોછાવર કરવાની ભાવના છે. માં. રાઈટ બેબી, રાઈટ. આ માં છે ને માં, કે સોરી પણ કેવું છે કે હું માં નથી ને તો હું ના કહી શકું કે માં વિશે એટલું ના બોલી શકું, પણ કયો આ વખતે આપણે એવું કામ કરવું છે શ્રુતિ કે બધી જે આ કેમ કે જો ઇન્સાન જેટલા સફળ થાય ને એમાં પહેલો કદમ માનો જ હોય છે, પહેલો હાથ માનો હોય છે, તો આ બધી માને જ પૂછીએ આપણે કે માં એટલે શું. હલો, તમારી માટે માં એટલે શું? માની કોઈ વ્યાખ્યા જ ન હોય. જ્યારે સ્ત્રી માં બને છે ને ત્યારે જ એને ખબર પડે કે માં એટલે શું. અને મારા જ્યારે લગ્ન થયા ને ત્યારે હું સ્ત્રી જ હતી ને મારે પણ સપના હતા કે મારે રમતમાં જવું હતું, બીજો પણ શોખ હતો, પણ જ્યારે હું માં બની ને તો મારે પણ નવો જન્મ થયો છે. ત્યારે અને બાળકને ઉછેરવામાં અને એને આગળ વધારવા માટે મારા સપના ક્યારે ભૂલાઈ ગયા ને એ પણ મને ન ખબર રહી. ને એટલે જ કહેવાય છે કે એક આંખમાં માને પ્રાર્થના હોય છે, બીજી આંખમાં માને ચિંતા હોય છે. મારા બંને બાળકો સક્ષમ છે તો છતાં અત્યારે મને એની ચિંતા થયા કરે છે. માં એટલે કહેવાય ને કે માં એટલે ત્યાગ. જે મેં મારે જે છોકરા માટે જ્યારે મને એના પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યારે 27 વર્ષની ઉંમર હતી, ત્યારે મને કીધું ઘણાએ કે તમે મેરેજ કરો, પણ મેં કીધું નહીં, મેરેજ તો મારે નથી કરવાનું. હું મેરેજ કરું, મને ઘરેથી છૂટી પણ હતી કે તારે અહીંયા રહેવું હોય તો છૂટ, તારા બાળકને લઈને જવું હોય બીજે તોય છૂટ, પણ મેં એમ કીધું તું હું ત્યાં જાઉં તો એવી ક્યાં ગેરંટી છે કે ઈ માણસ કે 100 વર્ષનો થશે, એની કોઈ ગેરંટી નથી. અને પ્લસ મારા બાળકને લઈને જાવ તો એની સાથે એડજસ્ટ કરે ન કરે, બરાબર, એને એવો પ્રેમ મળે. એના કરતા મેં ડિસાઈડ કર્યું કે નહીં, મારે એકલા હાથે મારા બાળકને મોટા કરીને મારે માતા પિતાનો બેયનો પ્રેમ આપવો છે ને આજે ઈ મોટા ને એવા એને તૈયાર કરવા છે કે જીવનમાં ક્યારેય એને મા બાપની ખોટ ન પડી હોય એવું ક્યારેય એને દેખાવું ન જોઈએ અને ક્યારેય જરૂર ન પડે એવા એને સ્ટ્રોંગ કરવા છે મારે. જ્યારે ઘણી વખત ત્યારે હવે છોકરા થોડાક મોટા થઈ ગયા, અમુક વખત આપણી સામે કે જવાબ દેતા હોય, અત્યારનું જનરેશન ને આપણામાં ઘણું આપણે અમુક એને સમજાવતા હોય એને ન ગમતું હોય, ત્યારે મારી મમ્મી એમ કે તારી માને જો, તારી માએ તમારી પાછળ એની જિંદગી એમ, અત્યારે તો બધાના સપના હોય ને, બધાના સપના હોય, પણ આપણે આપણા બાળક માટે આપણા સપના મારી નહીં ખાવું કે નહીં, મારે મારા બાળક માટે જ જીવવું છે અને કોઈ વાતની મારે એને કોઈ એમ કમી નથી રહેવા દેવી. કોઈ વસ્તુ અમે કોઈ વસ્તુની અમે આજ સુધીમાં અમે એને ઓલી નથી રહેવા દીધી. ત્યારે એમ કેતા હોય કે જો અત્યારે ઈ તે કે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ને એને હજી 6 મહિના થઈ, ત્યારે અમે એમ જ કેતા હોય, મારા છોકરાને હું પોતે કહું છું કે જો માં આજે મારી માં નથી ને એટલે મને માની કિંમત સમજાય છે એમ કે તમે માની કિંમત કરો. માં એટલે એક સમર્પણ, જેણે પોતાના સપનાનું સમર્પણ કરેલું છે, પોતાનો ટાઈમ, પોતાનું કરિયર બધું જ સમર્પિત કરી દે માં. કે જ્યારે માં બને ને ત્યારે માને 6 મહિના આલો નોકરી કરતી માં હોય એને 6 મહિના 8 મહિના પોતાની નોકરીનું પણ સમર્પણ કરી દેવું પડે, કરિયરનું પણ. એટલે માં એટલે એક સમર્પણ છે એમ. અને માને તો ક્યાં શબ્દોમાં વર્ણન કરવું એનું, કે પોતાના બાળકો માટે એ બધું જ સમર્પિત કરી દે. અત્યારે મારું જ જોઈ લો ને કે રાત્રે 1:30 વાગ્યા સુધી જાગવાની મને શું જરૂર છે? મારા બાળક માટે હું મહેનત કરું છું કે ભાઈ જે સપના મારા નાનપણમાં તૂટી ગયેલા છે એ મારા બાળકને સહન ન કરવું પડે. મતલબમાં અત્યારે આ રોડ ઉપર કોઈ ન ઉભો રહે ત્યાં હું ઊભી છું. શું કામ કે આ વસ્તુ મારા બાળકને ન કરવી પડે.
એના કોઈ સપના અધૂરા ન રહી જાય એના માટે હું મહેનત કરું છું. અને એ એક મહેનત આવી એક માં જ કરી શકે. આપણી પાસે ટાઈમ હોય ન હોય, ગમે એટલી તકલીફ વેઠીને એક માં મહેનત કરે પોતાના બાળક માટે. માં વિશે કેવું જ કહેવાય એટલું ઓછું છે. માં એક યોદ્ધા, આપણી માટે એક પ્રેરણા કે હરેક વ્યક્તિને લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે નાનું બાળક હોય કે સ્ત્રી કોઈ પણ હોય એ પોતાની માં ભગવાન દેખાય અને પોતાની માં જેવું જ બનવાની કોશિશ કરે કે તમારી માં જે બાપ નથી કરી શકતો એ માં કરી શકે. બાપ માં નથી બની શકતો. માં બાપ અને માં બંનેનો રોલ નિભાવી શકે. માં નથી તો કાંઈ જ નથી લાઈફમાં. અને મારી માં તો મારું માનું કર્તવ્ય જ રહેતું છે કે એનું નામ બી પડેલું છે કે એનું શું કહે આપણે એને એક સાપ છે એવું એ વેરી બોસ. એવી જ મારી પર એવી મારી એવી ઈચ્છા છે કે હું મારી મમ્મી જેવી ખાઉં. જોકે મારી મમ્મી જેવી છું, મારી બી એક સાપ છે. મારી સોસાયટી બનાવે, મારું ફ્રેન્ડ સર્કલ, મારું ગ્રુપ બધું મને બાપુ કહીને જ બોલાવે. અને મારી માં જે કરે એમાં મારી માં જેવું કોઈ કરી પણ ન શકે. જોકે મારી માએ બહુ કષ્ટ ભોગવેલા છે એની લાઈફમાં. એને રાતે ભૂખા સૂઈને અમને ખવડાવેલું છે, પીવડાવેલું છે. એને મારા બાપાએ કઈ વસ્તુ નથી કરી એ બધી મારી માએ પૂરી કરી. એને એક હાથે એક પોતાના હાથ ઉપર પગે આટલું પોતું સાંભળે જે ઊભું કરવું, એ બાળકોને મોટા કરવા, એ દુનિયા સામે લડીને જે એમના કોઈ એમને સપોર્ટ નથી કર્યો, બધું એને જાતે કરેલું છે. કોઈ વ્યક્તિ ક્યારેય લાઈફમાં એમ નહીં કહે કે મેં સવિતાબેનને કે સવિતાને કે સૌને આ રીતની હેલ્પ કરેલી છે. મારી માં સ્વાભિમાનથી ગર્વથી જીવેલી છે. મળશે તો બી એમ જ રહેશે. અને અમને બી ગર્વ છે મને બી કે મારી માં આ રીતે જીવી છે તો હું બી આ રીતે જીવું. મને કેમ એવી અત્યારે ઈચ્છા છે કે મારી માં એક કુમારીથી જીવે છે એવું હું બી જીવું. અને કાલે મારી છોકરી બી મોટી થાય તો એ બી એવું ઈચ્છે કે મારા મમ્મા એવી જે કુમારીથી જીવેલા છે એવી હું બી એની જેવું જીવું. હું બી એનામાં મારા લક્ષણ જોતું. માં વિશે જો બોલવાનું કીધું હોય ને તો ત્યાં મૌન જ આવી જાય. માં વિશે બોલી જ ન શકાય. એ માટે કેવું હોય ને તો એટલું કહીશ કે મોઢે બોલો માં ત્યાં હાથે નાનપણ સાંભળી, મોટપની મજા મને કડવી લાગે કાગડા. માણસ ગમે એટલા મોટા હોદ્દા પર હોય પણ માં આગળ તો એ સદાયને માટે બાળક જ રહે છે. અને કદાચ તું મને માની વ્યાખ્યા પૂછે ને તો તમને જે મળ્યું છે ને એ તમને નથી મળ્યું ને એટલે એ તો નથી. જે લોકોની પાસે એ વસ્તુ નથી ને એટલે એ વાતની તમને ખ્યાલ નહીં આવે ઈશાની. કારણ કે જેની પાસે માં છે એની તો માં નથી એની કઈ કલ્પના જ નથી કે માં વગરનું જીવન કેવું હોય છે. પણ કહેવાય ને કે મેં 2 વર્ષની હતી ને ત્યારે મારી મમ્મી વયા ગયા હતા. મારો ભાઈ નાનો થયો એ 2 દિવસ થયા હતા અને મારી મમ્મી એક્સપાયર થઈ ગયા. હવે મેં તો કદાચ મારા માનું પેટ ભરીને હું મોટી થઈ છું પણ મારો ભાઈ નાનો છે ને એને તો મારા ભાઈનું ધાવણ પણ નથી થયું. તો માં ન હોય અને એનું જીવન કેવું હોય ને તો અમારા 3 ભાઈ બહેન, હું તો કહું છું કે અમારા 3 ભાઈ બહેનને પૂછો ને તો ખ્યાલ આવે કે માં વગરનું જીવન કેવું હોય. કદાચ તમને તમારા માં ઈશાની યાદ આવતી હોય ને આખા દિવસમાં ગમે ત્યારે તો તમને રાત્રે સપનામાં આવે કે સવારે ઉઠો ને એમ થાય કે આજે મારી મમ્મીનું મને સપનું આવ્યું છે. માનો ચહેરો તમને દેખાણો હોય પણ મને મારી માનો ચહેરો પણ યાદ નથી તો મને સપનામાં ક્યાંથી આવવાના. એમ ને કે કોઈ એમ કે તારા મમ્મી આની જેવા હતા તો અમારે ખાલી કલ્પના જ કરવાની રહે કે મારા મમ્મી આની જેવા હતા. કોઈ એમ કે તમારા મમ્મી આવું સરસ બોલતા હતા તો મારે એમ જ કલ્પના કરવાની રહે કે મારા માં છે ને આવું બોલતા હશે. મને નાનેથી એમ કહેવામાં આવ્યું હતું કે તાર મમ્મી છે ને એ સેમ તારા માસી જેવા જ હતા એમ. તો જ્યારે હું મારા માસી મારા નજરની સામે આવે, વારે તહેવારે પ્રસંગે ભેગા થાય ત્યારે મારા માસીના ચહેરામાં હું મારી માને જ ગોતતી અને મને એમ થતું કે હું
મારા માસીને ભેટીને રડી લઉં એમ, કારણ કે માનો ચહેરો યાદ નથી, માના શબ્દો યાદ નથી, તો કદાચ મને તો માં ગયા પછી મારા નાની માં એટલે મારા આઈ મને ત્યાં એના ઘરે લઈ ગયા હતા, મામાના ઘરે. એટલે માનો પ્રેમ મને ત્યાં મારા નાની માએ, મારા મામાએ, મામીએ બધાએ આપ્યો છે. મારા મામાના ઘરે હું રહેતી, મારા મોટા મામી, નાના મામી ને અમારા બધા ભાણીબેનને એટલા પ્રેમથી બોલાવે બધા. મને ત્યાં મારા મામી બા કહીને જ બોલાવતા, જાગુબા એમ કહીને બોલાવે. હજી હાલમાં જાવ તો જાગુબા જ ગઈ. પણ એવું નથી માનો પ્રેમ નથી મળ્યો, કારણ કે માં બીજા વગડાના વા એનો પ્રેમ છે જ તે, એવું નથી. પણ જ્યારે ખરેખર જે સમયે માની જરૂર હોય એ સમયે માં યાદ આવે જ, અને એની ખોટ તો કે બીજી કોઈ ન થાય છે. કે આપણે કહીએ ને કે માં છે એ પોતાનું આખું અસ્તિત્વ મિટાવી અને પોતાના છોકરા માટે એ બધું જ કરવી મીટવા માટે તૈયાર હોય છે. ખાલી જગતનો કોઈ પણ ઇતિહાસમાં આપણે નજર ફેરવીએ તો કોઈ મહાન વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય એમ આપણે કહીએ છીએ, તો એમાં પહેલું સ્થાન માને આપવામાં આવે છે. કે જો અશક્ય કામ શક્ય કરનાર કોઈ વ્યક્તિ હોય તો એમાં મેન મહત્વનો ભાગ પોતાની માં ભજવતી હોય એવું મારું માનવું છે. કારણ કે એક અબુદ્ધ ગોળાને આકાર આપવો, એને સંસ્કાર આપવા, એને જીવનમાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે એ બધું જ તો કે માં એક જ આપી શકે. દુનિયાનો છેડો ઘર અને ઘરનો છેડો માં. માની ઉંમર ભલે ગમે એટલી થઈ હોય, હા વૃદ્ધ થઈ ગયું હોય, હાથમાં કરચલીઓ પડી ગઈ હોય, છતાંય જ્યારે એ કરચલી પડેલો હાથ જ્યારે આપણા માથા ઉપર, આપણા વાહામાં ફરે ને, ત્યારે દુનિયાની કોઈ સુખ છે ને એની આગળ તુચ્છ લાગે છે. દુનિયાનું સુખ હોય ને તો એ માનો પ્રેમાળ હાથ છે. ને કહેવાય ને કે એ સુખથી હું વંચિત છું. એટલે એ સુખ મને કદાચ ભગવાન અત્યારે મને ઈશાની પ્રસન્ન થયા હોય ને એને કે ને કે તારે જે જોઈએ આપી દઉં, તો હું કદાચ ભગવાનની જે કુદરતના નિયમ છે એમાં તો હું કઈ ન કરી શકું, પણ એટલું તો ભગવાનને હું કહું જ કે ખાલી એક વખત મને મારી માનો ચહેરો દેખાડે.